અને જો આ છે ડે 2 ગુડ મોર્નિંગ અને અમે અહીંયા ઉપરની રૂમમાં સૂતા હતા અને ઉપરથી જો કેટલો સરસનો વ્યૂ આવે છે. ઉપર પણ સરસના મકાન છે, નીચે પણ છે 2 બેડરૂમ, હોલ, ભગવાનનો રૂમ અને કિચન એ બધું અને ઉપર પણ સરસના 2 બેડરૂમ છે અને એટલો સરસનો રાતે પણ ઠંડો પવન આવતો હતો અને કેમ નીંદર આવી ગઈ ને ખબર જ ન પડી. અને ત્યારબાદ જો નાસ્તો કર્યો અને મામી અને માસી બંને છે ને ખેતરમાંથી ટમેટી વીણવા ગયા હતા કેમ કે મારી માસીને ટમેટીનું શાક બહુ જ ભાવે એટલે એ બંને લોકો ટમેટા વીણવા ગયા હતા ને હું નહોતી ગઈ કેમ કે તડકો બહુ હતો એટલે એના કરતો હું વ્લોગમાં લેત. અને ત્યારબાદ જુઓ એ ઘરે ટમેટી લઈને આવ્યા ને એટલે હું એ ટમેટી સુધારતી હતી કેમ કે આજે ટમેટીનું શાક બનવાનું છે માસીની ડિમાન્ડ પર. અને જો આ કાંક એડિયું હું એવું કાંક કહેવાય એના ખેતરમાં આવ્યું હતું ટ્રેક્ટર ભરાઈને. અને જો આ મારા નાની થાય, મામી થાય, મારા માસી જેના ઘરે કાલે વાડીએ બેસવા ગયા હતા ઈ અને અમે લોકો બધા બેઠા હતા. અને ત્યારબાદ બપોરે જમી અને અમે નીકળી ગયા ભાભીના ઘરે જવા માટે. અને ત્યાં પણ વચમાં પહેલાં એક જણાના ઘરે જવાનું હતું ને માસીને તો ત્યાં ગયા, ત્યાં 20-25 મિનિટ બેઠા અને ત્યાંથી જે માસીના ઘરે કાલે ગયા હતા ને માસા એ જો આ એનો મોલ છે તો તેના શોપ પર બી માસીને જવાનું કીધું હતું એટલે જો અમે ત્યાં પણ ચક્કર લગાડવા ગયા હતા. અને ત્યારબાદ પછી અમે છે ને ભાભીના ઘરે જવાના હતા, ભાઈ અને ભાભી અમને લેવા આવ્યા હતા એના ઘરે. અને સરસનો મોટો મોલ છે, બધી વસ્તુ હતી, કપડાં બધું. અને ત્યારબાદ અમે નીકળી ગયા ભાભીના ઘરે જવા માટે અને જો પહોંચી ગયા ત્યારબાદ અમે ચા નાસ્તો એ બધું કર્યું અને થોડી વાર આરામ કર્યો. અને ત્યાં છે ને બીજા એક પણ રિલેટિવ રહેતા હતા તો એના ઘરે બોલાવ્યા તો એના ઘરે બી ગયા, ત્યાં પણ નાસ્તો ને બધું હતું. અને ત્યારબાદ જે હમણાં બતાવ્યું ને જેના ઘરે ગયા તેની છોકરી બી મારા જેવડી જ હતી તો અમે બંને લોકો છે ને ચક્કર લગાડવા ગયા હતા. તો એ મને બધું બતાવતી હતી કે અમારે આવી રીતનું છે, અહીંયા આ છે, ઓફિસ બતાવી અને હોટલો છે એ બતાવી. અને ત્યાં જો 8 થી 8:30 વાગે ને તો બધું બંધ થવા માંડે તો અમે બંને જોયું. 2-3 મંદિરે મને લઈ ગઈ દર્શન કરાવવા. ત્યારબાદ જમી લીધું ભાભીના ઘરે અને સાંજે પાછી હું આ ફ્રેન્ડ બની ગઈ તો એના ઘરે જ આવી હતી. તો અમે બંને એના ભાઈની કેસેટ જોતા હતા અને સૂઈ ગયા. અને જુઓ બીજે દી સવારે ઉઠ્યા અને એટલી મજા આવી ને કેમ કે હમણાં 2-3 દિવસથી બધે જ આવી બહુ થાકી જ આવી તો રાતે કેમ નીંદર આવી ગઈ ને ખબર જ ન પડી એસીમાં. અને ત્યારબાદ તૈયાર થઈ અને અમે પાછા બધા લોકો જવાના હતા મંદિરે. મંદિરનું નામ છે કુબેર ભંડાર છે એ મંદિરનું નામ. તો અમે બધા જો 10 વાગે તૈયાર થઈ ગયા અને આજે અમે લોકો નીકળવાના હતા કુબેર ભંડાર મંદિરે દર્શન કરવા અને ત્યાંથી એક નદીમાં નાહવા પણ જવાના હતા. તો જુઓ આજે તેના ઘરે નાસ્તો કર્યો અને ત્યારબાદ અમે 2 ગાડી લઈ અને ભાઈ ભાભી એ બધા એક ગાડીમાં અને એક ગાડીમાં જે આ બાજુમાં રિલેટિવ રહેતા હતા અને જેના ઘરે મેં ગયા હતા હું સૂતી હતી ને ફ્રેન્ડ બની ગઈ એના ઘરે તો એ 2 ગાડી લઈ અને મેં બધા કુબેર ભંડાર મંદિરે અને નર્મદા નદીમાં નાહવા નીકળી ગયા. અને જુઓ અમે પહોંચી ગયા મંદિરે દર્શન કરવા માટે. 1.5 કલાકનો જ રસ્તો હતો, 1 થી 1.5 કલાક. તો અમે લોકો પહોંચી ગયા મંદિરે દર્શન કરવા માટે અને હું તમને બતાવીશ. બહુ જ સરસનું મંદિર હતું, અમે દર્શન કર્યા, મજા આવી. અને 2-3 દિવસથી આવ્યા છે ને એટલા દિવસથી બસ બધે જવાનું ચાલુ જ છે. 1 મિનિટ પણ આમ બેસવાનોય ટાઈમ નથી, અહીંયાથી ત્યાં એવી જ રીતના બસ હળિયા પાટી જ છે. અને જુઓ આ સરસ મજાનું મંદિર છે અને કેટલી બધી લિંક પણ હતી એમાં, શંકર ભગવાનની લિંક હતી એ બધી જોઈ દર્શન કર્યા. અહીંયાથી પ્રસાદી લીધી અને અમે દૂધ પણ લીધું હતું શંકર ભગવાનને ચડાવવા માટે. તો જુઓ અત્યારે છે ને બધા લોકો ત્યાં દૂધ ચડાવતા હતા અને મેં અને માસીએ પણ દૂધ ચડાવ્યું. શંકર ભગવાનની બધી લિંક હતી અને મંદિરે જઈએ ને એટલે આમ આપણે એમ મજા આવી જાય, એમ મજા જ આવે, એમ થાય બસ અહીંયા જ રહેવી, ઘરે નથી જવું, એટલું આપણે સુકૂન મળે મંદિરે. તો અમે પણ જો 2-3 દિવસથી આમનામ બધે જઈએ છીએ મંદિરે પણ દર્શન ઘણા કર્યા અને ત્યારબાદ લિંગના દર્શન કર્યા. અને ત્યારબાદ જુઓ મંદિરમાં જે ભગવાન છે ને લિંગને એ ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે પણ ત્યાંની ક્લિપ મેં નથી લીધી કેમ કે ત્યાં વિડીયો અને ફોટો અલાઉડ નથી. એટલે જુઓ બહારથી હું તમને દર્શન કરાવી દઉં, આવી રીતના છે. અને જો આ દૂધ ચડાવ્યું ને ફરતી લિંક ભગવાનની લિંક છે શંકર ભગવાનની જે અલગ અલગ સિટીમાં હોય તે. ત્યારબાદ જો આ ચાંદલો કર્યો અને અહીંયા પણ ભગવાન હતા એના દર્શન કર્યા. અને ત્યારબાદ બાજુમાં નીચે ઉતરીને પણ દર્શન હતા ત્યાં કર્યા. અને પંડિતે મને ચોખા પણ આપ્યા કે તમારા
રાખવાના ઘરમાં એ માટે. અને ત્યાંથી જો અમે જોઈએ છે આ નર્મદા નદી. અમારે નાવા જવાનું છે ને, એ નદી અહીંયાથી પણ દેખાતી હતી તો એ જોયું. અને ત્યારબાદ જો આ ભોજનાલય છે તો અમે ત્યાં પ્રસાદી લેવા પણ આવ્યા. બધા લોકો અહીંયા પ્રસાદી લેતા હતા. જમવાનું પણ એટલું સરસનું હતું, રોટલી, બટાકાનું શાક, દાળ ભાત અને સ્વીટ પણ હતું. તો અમે બધાએ પ્રસાદી લીધી અને ત્યારબાદ જુઓ અમે બહાર નીકળ્યા અને સરસના એક બે ફોટા પાડ્યા. અને આ બહારથી છે બધું મંદિર. અને ત્યારબાદ અમે લોકો બધા બે ગાડીમાં બેસી અને નર્મદા નદીએ જવા માટે નીકળી ગયા છે. એટલે હવે હમણાં 10 થી 15 જ મિનિટમાં ત્યાં પહોંચી જશું. અને ત્યારબાદ જો અમે નર્મદા નદીએ પહોંચી ગયા હતા. અહીંયાથી 10 જ મિનિટ વોક કરીએ ને તો આવી જાય છે. એટલે અમે બધા અમારા બેગ લઈને નીકળી ગયા. અમે કપડાં ને બધું લઈને આવ્યા છે કેમ કે નાવાનું હતું. એટલે અમે લોકો કપડાં અને બધું લઈને આવ્યા છે. અને જુઓ અહીંયાથી બધું દેખાય, સ્ટોલ પણ છે નાના નાના નાસ્તાના. અને જુઓ આ બધું ત્યાંનો વ્યૂ છે, બહુ જ સરસનું છે બધું. અને જુઓ પાણીમાં બધી હોડીઓ છે ને એમાં બેસી અને અમે સામેની સાઈડ નાવા જવાના હતા. અહીંયા પણ નાહી શકીએ પણ અમે સામેની સાઈડ જવાના હતા. અને એટલો તડકો અને ગરમી હતી એટલે પહેલાં અમે લોકોએ રસ પીધો અને ત્યારબાદ અમે હોળીમાં બેસી અને સામેની સાઈડ જવા માટે નીકળ્યા. ત્યારબાદ હોળી ચાલુ થઈ અને જુઓ ગરમી એટલી છે પણ આ હોળીમાં બેઠા અને પાણી ને બધું છે ને નદી, તો એટલો ઠંડો પવન આવતો હતો ને એટલી ગરમી મહેસૂસ જ નહોતી થતી, તડકો એટલી મજા આવતી હતી ને. અને જુઓ ત્યારબાદ અમે હોળીમાં બેસી અને નીકળી ગયા સામેની સાઈડ જવા માટે. અમે બધા લોકો કપડાં પણ લઈને આવ્યા છે, કપડાં ચેન્જ કરીને નાશું એમ. પણ પછી જ્યારે પહોંચી ગયા ને ત્યારે કંઈ જ એમ ના થયું કે બદલાવ. એમ આ કપડાં જ નાહી લઈ કેમ કે તડકો છે એટલે કપડાં સુકાઈ જશે. એટલે મેં ના બદલાવ્યા અને હું ના નાહી. બહુ 5 થી 10 જ મિનિટ અંદર રહી કેમ કે તડકો બહુ જ હતો ને. એટલે મને એ ડર હતો કે જો બહુ જ ઘડી નાહીશ ને તો તડકાનો ફેસનો કલર જ ચેન્જ થઈ જશે. એટલે ત્યારબાદ બહાર નીકળી મમ્મી જોડે વિડીયો કોલમાં વાત કરી કેમ કે હમણાં છે ને થોડા દિવસથી આવ્યા છે ને બહાર, તો 1 મિનિટનો બી ટાઈમ નથી. બસ બધે ફરવા જઈએ છીએ, બધાના ઘરે જઈએ છીએ એટલે વાત કરવાનો બી ટાઈમ નથી મળતો. તો ફ્રી હતી ને તો બેસી અને મમ્મી જોડે વાત કરી કેટલી ઘડી અને બધું બતાવ્યું એને અને મજા આવી. અને જો ત્યારબાદ અમે પાછા અહીંયાથી નીકળી ગયા. આગળ હું તમને વ્લોગમાં બતાવું છું બધું. અને જો અમે છે ને પાછા રિટર્ન નીકળી ગયા ને તો ભાભી અને એ લોકો તો સૂઈ ગયા. અને હું મારા ફોનમાં મેમરી ફૂલ થઈ જતી હતી ને તો બધું ડિલેટ મારતી હતી ને એવી રીતના કર્યું ને તો અડધી પોણી કલાક પણ નીકળી ગઈ. અને મારી ફ્રેન્ડ કહેતી હતી ને એના પપ્પાને હોટલ છે તો ત્યાં પણ અમે ચક્કર લગાડવા આવ્યા. અને ત્યારબાદ જુઓ અહીંયા અમે થોડી વાર રહ્યા, બધા બેઠા અને ત્યારબાદ લસ્સી આવી તો લસ્સી અમે બધાએ પીધી. અને ત્યારબાદ નાસ્તા એને બનાવ્યા તો નાસ્તા પણ અમે કર્યા, ફ્રેન્ચ ફ્રાય, મંચુરિયન, ચીલી પનીર એ બધું. અને બહુ જ સરસનું બધું હતું. અને ત્યારબાદ અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા ભાભીના ઘરે. અને ત્યાંથી અમારે હજી આગળ જવાનું હતું એટલે થોડી વાર અમે ઘરે રિલેક્સ થયા અને બેગ ને બધું લીધું અને પછી નીકળવાના હતા. તે બધું હજી હું તમને બતાવીશ આગળ. હે તું મોટો છો તને આવડશે એમ? હા તો કોઈ લાલ જોઉં છું. નથી ખુલતું, લઈ હા તો ખોલ જલ્દી. શાંતિ માસીના નણંદના ઘરે જવાનું હતું ને તો અમે લોકો જો બેગ ને બધું લઈ અને જો જવા માટે નીકળી ગયા. અને મેં 2 રિંગ લીધી ને તો એ હું તમને બતાવું છું કેમ કે હું રિંગ ક્યારેય પણ નથી પહેરતી. સોનાની છે એ પણ નથી પહેરતી. અને ફર્સ્ટ ટાઈમ મમ્મીએ કીધું કે નહીં લે સરસ લાગશે એટલે એ હું તમને બતાવતી હતી. અને જો અમે નીકળી ગયા છે જવા માટે. 1 થી 1.5 કલાકમાં ત્યાં પણ પહોંચી જશું અમે. ત્યારબાદ જો 1 થી 1.5 કલાક થઈને તો માસીના નણંદના ઘરે જ્યાં અમે જવાના હતા ને ત્યાં પહોંચી પણ ગયા. અને જો આ સોસાયટી છે જ્યાં એ રહે છે. અને ત્યારબાદ જો માસીએ ભજીયા બનાવવાના ચાલુ કર્યા. અમે ગમે એના ઘરે જઈએ ને માસી કોઈને ભજીયા નથી બનાવવા દેતા, પોતે જ બનાવે. અને એના હાથેથી બહુ જ સરસના થાય છે, સોફ્ટ ને પોચા પોચા, ખાવાની બી બહુ મજા આવે. એટલે ભાભીના ઘરે ગયા ત્યાં પણ માસીએ કર્યા અને અહીંયા પણ માસી જ કરે છે જુઓ ભજીયા. અને ત્યારબાદ જો એમના છોકરીના મેરેજની કેસેટ એ જોતા હતા. અને ત્યારબાદ હું અને માસી અમે બંને અમારા બીજા માસીના ઘરે જવાના હતા ને ભાભીને એના ઘરે જવાના હતા. તો ત્યારબાદ જો અમે 11, 11:30 વાગે ઘરેથી નીકળી ગયા. તો ભાભીને એ લોકો અમને મૂકવા પણ આવ્યા. અને માસીના ઘરે મારે જવાનું હતું, ત્યાં નાઇટ રોકાવાની હતી.
અને જો તેની સોસાયટીમાં જ મંદિર હતું ને, તો આંટી અમને લઈ ગયા હતા ભગવાનના દર્શન કરાવવા. મંદિર તો બંધ હતું પણ બહારથી દર્શન કર્યા અને સરસનું બધું જોયું. ત્યારબાદ એ બધા હસવાની વાતો કરતા હતા ને, તો મને બી એટલું હસવું આવ્યું એટલે એ વાત તો મેં મ્યુટ કરી દીધો છે. અને હવે અમે ફાઇનલી નીકળી રહ્યા છે અહીંયાથી જવા માટે. અમે માસીના ઘરે જવાના છે ને જો મારા પાછળ દેખાય છે ને એ મંદિરે અમે ગયા હતા સોસાયટીમાં જ. અને ભાભીને એ લોકો અત્યારે સાંજે એના ઘરે વયા જવાના છે. તો હવે અમે બધા લોકો જવા માટે નીકળી રહ્યા છે. ખબર નહીં મારા ગાય આવે અને ત્યારબાદ અમે લોકો છે ને મારા માસીના ઘરે પહોંચી ગયા. અને જુઓ ટેણીયું દ્રાક્ષ ખાય છે અને આના ઉપર બેસી ગયો છે અને બહુ મજા આવે છે આના ઉપર. અને ત્યારબાદ અમે ઠંડુ પીધું અને પછી ત્યારબાદ વ્લોગ પૂરો કર્યો.